આ ડોહલો નકરો હું જ કરે મને હવે અહીં બેઠા બેઠા નીંદર આવે અને ઓલી ના બાપની બહુ લાકુડી અહીંયા પાણી ઢોળ ઢોળ કરે એની અને આ લાઈટ ડોહલાને ઉઠાડવું હવે કેવાય થાય કે ને કે એને હવે હું કરું એ ડોહલા એ ઊભીનો થાને આ બોલીને કઈ કહી દે ને કે હવે હું એના જઈડિયા ધરીને ઢેડી આખા બજારમાં એ ડોસી તારે શું છે હવે હું જોરે તો લપ કરવી ખોટી અહીંયા હેઠવાળો રોડ વાળા ભાઈ બાયણામાં છે એને બાપને હવે હાલે હું નો રેવા દીધું ડોહા તું જો શું હે આ લાભુડીને કઈ કહી દે એના બાપની હવે છે હાલે હું નો રેવા દીધું તો બાજુ પછી હાલે હું અહીંયા હેઠવાળો ઢોળવાનું જગ્યા હે અહીંયા બાપનું શું થઈ ગયો એટલે ડોહા અહીંયા બાપનું એ પણ ડોસી હમણે તું મરવા પડી હા ખાને કેવા થાય કે હું જોઈ લાભુડી આગે તો ડોહા તું આવી જા મને તું જા રાખું જા બાઈક હું જ કરજે એ કોઈ દી કામ મઠી રહ્યો નહીં યા બાઈક બાઈક કરશે જાય મંગાય તું મૂંગીનો મય તું મૂંગીનો મય મૂંગીનો મય યા એના બાપની બહુ પાણી નાખે મારામાં ધોયું તમારા મને ધોયું તારા બાપ ધોતો આ તો ક્યાં આવ્યું પાણી તો ડોસી તને પેટમાં દુખતું કહી દે ધોઈ ઉઠી બહાર મારો બાપની ભૂખતું બહુ થાય બાજુ લાગે હા ડોસી છોકરો કામે ના આવશે તારા લીધા બધી તારા લીધા છોકરા નામ મારે એક આવતી હતી આ તાર બાપુ આ મારા બાપુ ઉપર આપણે ફોન કરો તું આવલો કરે આની મારાની ભટકાણી નહીં હોય ભાઈ આપણે મુનિયા ફોન કરી આ રાબુડી હમણ કરો ભાઈ રાબે તને હાલી નીકળી હોતે એ મારા બાપનું છે એકાદ બજાર માં ટાંગે ભાઈને ભજીમાં કરવા ના આવત પછી તારા બાપુ તું આઈ આપણે મુનિયા એ ભાઈ જાને ને જાવ તમે હા બધી આ ડોહા કે તારા લીધે બધી કાઈ મારો વધી નથી લાબુડી હારી થઈને રહે એટલે તમને એમ લાગે કે લાબુડી જમડીશું તમે બધું લઈ લીધું આ લાબુડી નથી જઈ દેવી એ તો બટા ભાઈ જાતે આ લાબુડી સામે લાભ લેતો નહીં એ ભાઈ જા આ આપણે મુનિયા ફોન કરી ફોન કરી તો મુનિયા ફોન ના મુનિયા ફોન કરી મને હાલી નીકળી કહું ભાઈ તું જોજો બેટા ઓડમ ધરતી તો જપતી નથી એ સણડી તાર ઘર બન છોકરો એ સણડી એ ખબર મુનિયા ફોન કર્યો એ મુનિયા ફોન કર્યો હવે હું કઈ બોલતી નથી તું કાઈ દઈ નહીં હતો તમારે મુનિયા ફોન કર્યો હમણાં આવે ફોન કિલો આવો હેલો હેલો હા દાદા ક્યાં હો બેટા મુનિયા દાદી બોલું તારી આ બેટા હાલે ઓલી ની મને એના બાપની ઓલી લાકડી ઉપાડો લેજી બેટા ભાઈ ભાઈ કરે છે મુનિયા હા બેન મેરે બટા નો હા બટા કાય કાય તું એ કાલ બળદું બળું પાડો લઈ ગયું કે તું. હું માયો એટલે તું આવી તું બોલ આવું ચાલો કાકા તો નીકળું બહુ મેરે બટા બહુ મને દુખા માટે દવા લઈને આવ્યો તો ને બટા હા બહુ દુખાડ્યું બટા આઈ ખાય એ આ તો નીકળું એના બાપની બજાવીના બાપની બહુ પણ બંધા મુનિયો આવે આ તો ઘડી ધીરે કામ હું આવું છું હા એના બાપની બહુ ઉપાડો લેજી ડોહા તું કઈ કઈ કરતો નહીં પણ મૂંગી ભાઈ ને મારે ને ત્યાં આ મુનિયા ખાય કા
આ આગેવાળો તો ખમો પડી ગયો. બાકી એના બાપનું હોય બધું એના બાપનું છે અહીંયા રેવા દે બધા મુનિયો આવે માથે પાણી ઢોળ્યું છે એના બાપનું છે ઘડીક કમર આટું કરતો ઓલી વળી આવજો વળો આ તું આ તારા લીધે બધું થાય ત્યાં કઈ કીધું નથી એટલે વળી મૂંગી લો પહેલે તું મૂંગી તું તા એ બધા તું કમાર કરી ડોલાને પીકોલી નાખું તો ખાને મુનિયો આવે આયો એ માં જીવન જો મારી બેટી છે ભાંગી નાખું ને મૂકવું ને ખબર હે આવું બધા ઘેરો થઈને મને મારો અમી હાથ બંધ કરી દો એ દેવા આ તો દો ને સમુદ્રી મને કેવી એક એના પેટની છે કઈ ખબર ન પડતી મને બોલો મારી ત્યાં રખતું છે મારે ભાઈ ને લાય ફોન કરવો એ ઘરે મારે ભાઈ નાખી કોઈ રોયા કઈ કશે જ નહીં ક્યાંય ગયેલું મને એના નંબર ઘડીક જા નંબર પર સસુદેવના સોય કરતા શ્વાસેથી ક્યારેય રોકાણ ટિપ્સ ન લો તે તમારી વજન ખાલી કરવા માટે સાયબર અપરાધ તાર નથી કામું અત્યારે ઉપાડે હાલો કરનાથ બનાયો. હા બોલે. ક્યાં હતા આજો ભાઈ છો. કઈ ઘરે કુડાના આવ્યો ઓલા સમુદ્ર સામલા મુનિયા તેણે તે મને ભાગી નાખી મારી જોજી મારે તને. ઓલી ડોશીની મને ઉપાડ લાગી તમે આવો ને અત્યારે મને મારી અરે યાર આપણે આવું માર. પેલા મુનિયા મને ઘા કરી બોલો મને તને ઘા કરી. રે મને આવા દે રે. તમે ઘરે કુદો ને હું તમને પેલું ની કહું કઈ કરે દો રખડો પાકી જાય એ રખડવા નથી ને ઘઉંમાં નાકા વાળું રે તું આવ્યો. આ ઘરે વાળો હું તમારો વાળો કઈ નાખી લઈ લો એ તો કઈ નોજી મને વાત કરી હું આવું હું. બાદશાહની ભાંગી નાખી તમે અહીં આવો ને આપણે એડા લડાઈ સીધા કરવા અહીં આવો હા તે વાત કરી પાછી આવું હાલ. તો ડોશીનો વાળો ઉખેલા ફોન મને હાથમાં આવે. એ બહુ બેકારો કરતી ને આવું છું. હમણાં એક ગયો મને હા કઈ કઈ ના આપું આને તો આજે ઉપાડો લીધો ભાંગી નાખું ક્યાંય ગયા બધા હું દેખાડો કરતી ઓલી સમુદ્રી ક્યાં ગયા થાવ બી પાણી નો ગોળો આ થાવ બી ક્યાં ગયા ક્યાં આ ગાય જો પાણી હાલે છે બંધ કે ક્યાં છે એ મુનિયા બેટા આઈ તો મુનિયા
તમે નિરાત રાખો આમ નો કરે આમ કામ મારી વાત સાંભળ. આવી તેજુ ની તું ધાન ન ખાવા બાપની વહુ, આ ગુમરા, એ તો બેટા. શું થયું કાશ્મીરના બાપની બધા, ભાઈ મારા માથે કોઈનું નથી અહીંયા મારા માથે હેઠવાળો ભેળો આવીની બાપની વહુએ. તું રેવા દે કોઈ નહીં દોષી જપતી નહીં પણ મારા માથે હેઠવાળો ભેળો. નું કામ કરે ઈ ખાય આપણે કામ કરીએ આપણે ખાવાનું છે તો મુનિયા પચાસ મુનિયા હળી નીકળી જ્યાં બાપની વહુ હેઠવાળો ભેળો મારા માથે. આપણે આમ થોડું સાઈડ માં થઈને યુઝ કરતા મુનિયા મેં કીધું તું ઇલા તું લપકીમાં બેઠી રહે હા, હાચલ હું તો નો હા ખાધી એમ તો તૈયાર છે દાદીએ બાજોના હરખોડા છે કઈ કઈ તો એમ નો કરાય આ બે મુનિયા માય એ દાદી તમે જોવો. એ ઘુબરા તારા બાપની વહુ ઉપાડવાની તારા બાપની વહુ એ વઈ ગયો ઘુમરો લઈ ગયો ઘરના કઈ નથી તારા થઈ ગયા તારા એ બાપ. હવે ધીરે રાખો બહુ નો ગુસ્સો કરાય હારો નહીં ગુસ્સો નહીં હારો ભાઈ ભાઈ તું એટલી નતો તારા મારો આ ચડી જાય છું તને તું ભાઈ પણ એના હાટુ ને આપણે નો ભજે દાદા તમે નથી સમજતા બેહો તમે બેહો તાના મને એના હાટુ મુનિયા હજી કેવું ના બાપની વહુ બોલે તું કેને બટા તને કઈ દાદી હું કહી દઉં તમે નિર્ણય રાખો આમ શાંત મગજ કરો તમે એ બધું હું કહી દઉં તમે નિર્ણય રાખો ઉભરી મારે પાણી પીવો એટલે ઠંડા પડો પાણી પીવો અబ్బા નિર્ણય રાખો લ્યો દાદા લ્યો બીજું બધું તમે લાકડી છું એટલે મારી ગયા ઈ પછી લાકડી ની ત્યાં તમે ઉપાધિ કરો છો લાકડી તો લઈ લઈશું એના બાપની હોય કેટલા મારા માર ઢેક્યા તોડી ને એના બાપની હોય સૈંટિયા ફરીને પાંગરી રહી દાદી મિત્રો દાદીમાં તો બેલ નો આપણું આઈકન આપેલું છે જો કે દબાવવાનું તો ભૂલશો જ નહીં. આજે લાકડીનો લટકો આથી ડબલ આવશે અને આવા ભૂલતા જ નહીં અને આવા નવા વિડીયો તો અમારા પરવીન કોમેડી 5344 ચેનલમાં આવી જશે તો તમે જલ્દી ને જલ્દી ફોનમાં જઈને સર્ચ મારો પરવીન કોમેડી 5344 જય માતાજી સમજી વિડિયો જોઈજે એ લફડી બહુ